રાજ્યના અગ્રણી અખબાર દિવ્ય ભાસ્કર દ્વારા અકસ્માતોને ઘટાડવા માટે અકસ્માત સે આઝાદી નામનો એક સંપર્ક અમદાવાદમાં ચાલી રહ્યો છે। દિવ્ય ભાસ્કર દ્વારા ટ્રાફિક જાગૃતિને લઈને આ એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। રાજ્યમાં વધતા અકસ્માતો ઘટાડવા માટે મોટા પાયે તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ત્યારે દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં અકસ્માતથી આઝાદીના સંકલ્પ સાથે ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ટ્રાફિકના નિયમોના પાલન સાથે અકસ્માતોને કેવી રીતના રોકી શકાય તે માટે એક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં દિવ્ય ભાસ્કરની સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જાણીતી હોસ્પિટલ શહેરની કેડી હોસ્પિટલ પણ જોડાઈ છે। આ ઉપરાંત પીએસપી લિમિટેડ, જીએમડીસી, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ, કારપુર બેંક, લિંકન ફાર્માસ્યુટિકલ, એનએચએઆઈ અને અનંત નેશનલ યુનિવર્સિટી સહિતના એનજીઓ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પાર્ટનર તરીકે કેટીવી ન્યૂઝનો પણ સાથ મળ્યો છે। આ અભિયાનમાં અકસ્માતથી બચવા માટે તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેથી આ પહેલ અમદાવાદના તમામ નાગરિકો સુધી પહોંચે। આ જાગૃતિ અભિયાન અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારને આવરી લેશે। ટ્રાફિક નિયમ અંગે પણ જાણકારી આપવામાં આવી રહી છે। અલગ અલગ વિસ્તારોમાં દિવ્ય ભાસ્કરનો અભિયાન હવે રંગ પકડી રહ્યું છે। રસ્તેથી વાહન લઈને પસાર થતા વાહન ચાલકોને સલામતીના નિયમો વિશે માહિતગાર કરવામાં આવ્યા, સાથે ટ્રાફિક નિયમ કેટલા જરૂરી છે તે બાબતે પણ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। આ અભિયાન અમદાવાદના તમામ વિસ્તારોમાં આવનારા અનેક દિવસ સુધી ચાલુ રહેશે। શહેરના એસજી વિસ્તાર પાસે આવેલ કર્ણાવતી ક્લબ નજીક એક કારનો અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એક કાર ચાલકને ઈજા પહોંચી હતી। અકસ્માત સર્જાતા લોકોના ટોળે એકત્ર થયા હતા। કાર ચાલકને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર તેમને આપવામાં આવી હતી, પણ આખરે આ મોકડ્રીલ હોવાનું સામે આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। દિવ્ય ભાસ્કર ગ્રુપે વાહન ચલાવતા હેલ્મેટ અવશ્ય પહેરવાની અપીલ કરી છે। આ મોકડ્રીલ દ્વારા દિવ્ય ભાસ્કરે વાહન ચલાવતા હેલ્મેટ નહીં પહેરવાથી શું થઈ શકે તે અંગેનો સંદેશો પણ આપ્યો હતો। આપ આ તસવીરો જોઈ રહ્યા છો તે અમદાવાદમાં ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત છે, જે દિવ્ય ભાસ્કરે કર્યું છે। દિવ્ય ભાસ્કર આખા અમદાવાદ શહેરમાં હેલ્મેટ પહેરવા માટે, ટ્રાફિકના નિયમોના પાલન માટે લોકોને જાગૃત કરી રહ્યું છે। અનેક કંપનીઓના સહયોગથી આ અભિયાન હવે જોર પકડી રહ્યું છે અને શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આ અભિયાન આગળ વધી રહ્યું છે। આપને જણાવી દઈએ કે ખાસ કરીને હેલ્મેટ પહેરવાથી કઈ રીતના બચી શકાય, હેલ્મેટ પહેરવું કેમ જરૂરી છે, ટ્રાફિકના નિયમ કેમ જરૂરી છે, તે તમામ બાબતનું માર્ગદર્શન દિવ્ય ભાસ્કર દૈનિક એટલે કે ગ્રુપ દ્વારા આપવામાં આવે છે।